હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આજે આપણે હોળી માતાની પ્રદક્ષિણા કરવામાં લોકો જે ભૂલ કરે છે તે ભૂલ ન થાય અને તેનું પરિણામ ભોગવવું ન પડે અને લોકો સુખી અને સમૃદ્ધિ થાય તેની આ વિડીયોમાં આપણે વાત કરીશું। ઘણીવાર લોકો હોળી માતાની પ્રદક્ષિણા ફરવામાં ભૂલ કરતા હોય છે। આ અજાણતા થયેલી ભૂલનું તેમને ભયાનક પરિણામ ભોગવવું પડતું હોય છે। શું આપ આ વિનાશક પરિણામને બદલે લાભદાયી ફળ મેળવવા માંગો છો? તો સૌ પ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને છેલ્લે તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને આનો લાભ તમારા સગા સંબંધી મિત્રોને મળે એટલે શેર કરવાનું પણ ભૂલતા નહીં। ઘણા વ્યક્તિઓ કોઈક વાર 4 વખત પ્રદક્ષિણા ફરે છે તો કેટલાક મન ફાવે તેટલી વાર હોળી માતાની પ્રદક્ષિણા ફરતા હોય છે, જે ખૂબ જ ખોટું છે અને તેનું વિપરીત ફળ જાણે અજાણે ભોગવવું પડે છે। શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હોળી માતાની 7 પ્રદક્ષિણા ફરવી જોઈએ। શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હોળી માતાની 7 પ્રદક્ષિણા ફરવી જોઈએ, જેના લીધે આખું વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે। 7 થી વધુ કે ઓછી પ્રદક્ષિણા ફરવાથી દોષ લાગે છે। બીજી વાત, પ્રદક્ષિણા ખાલી હાથે ન ફરવી જોઈએ। હાથમાં ધાણી રાખવી જોઈએ અને થોડી થોડી વારે હોળીમાં હોમતા જવું જોઈએ। આ રીતે કરેલી પ્રદક્ષિણા સાચી પ્રદક્ષિણા છે। હોળીમાં ધાણી હોમવાથી જીવનમાં કોઈ દિવસ અન્નની કમી રહેતી નથી। ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે લોકો હોળીની આગ, રાખ, તેનો કોલસો, તેમાં હોમવામાં આવેલું શ્રીફળ ને ઘરે લાવવાથી સારું થાય છે તેવી માન્યતા ધરાવે છે અને ઘરે લાવે છે, પરંતુ લોકો હોળીમાં તેમના તમામ દુર્ભાગ્યને, માંદગીને અને દુઃખને હોમે છે। ત્યારે લોકો ઉપરોક્ત પદાર્થ તેમના ઘરે લાવીને તેમના દુર્ભાગ્ય, માંદગી અને દુઃખને નોતરું આપે છે। તેથી હોળીની આગ, રાખ, કોલસો કે તેમાં હોમવામાં આવેલું શ્રીફળ ઘરે લાવવું જોઈએ નહીં। હોળીમાં હોમવામાં આવેલા શ્રીફળને પ્રસાદી તરીકે પણ ખાવાથી તમે હોળીનું નાળિયેર બની જાઓ છો। તેથી હોળીમાં હોમવામાં આવેલા શ્રીફળનો પ્રસાદ પણ ગ્રહણ કરવો જોઈએ નહીં। જો હોળીમાં શેરડી હોમવાની ઈચ્છા થાય તો હોળીની અગ્નિમાં શેરડીનો આખો સાંઠો પાંદડા વાળો હોમવો જોઈએ અને તેની સંખ્યા 2 કે 5 હોવી જોઈએ। તમારા અને ઘરના દુર્ભાગ્યને દૂર કરવા માટે હોળીની રાત્રે 1 મુઠ્ઠી કાળા તલ પોતાના ઘરના દરેક ખૂણામાંથી 7 વાર ફેરવી લેવા અને તેને હોળી માતાના દર્શન કરવા જાઓ ત્યારે તેમાં હોમી દેવાથી ઘરની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે। હોળીમાં હોમવામાં આવતું નારિયેળ પાણી વગરનું સુકાયેલું હોવું જોઈએ। જો કોઈ વ્યક્તિને માનસિક દુઃખ હોય તો હોળીના દિવસે 1 સૂકું નાળિયેર, કાળા તલ, લવિંગ અને પીળી સરસવ તે વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને હોળીના અગ્નિમાં હોમી દેવી જોઈએ। હોળીના દિવસે લોખંડ કે સ્ટીલની બનેલી વસ્તુઓ કે પૈસાનું દાન ન કરવું જોઈએ કે તે કોઈની પાસેથી
ઉછીનું ધન પણ લેવું ન જોઈએ. તેમ કરવાથી માં લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને દરિદ્રતા આવે છે, આર્થિક સંકટ પણ આવે છે. હોળીના દિવસે દૂધ, દહીં અને ખાંડનું પણ દાન કરવું જોઈએ નહીં. અને આમ કરવાથી વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો પડે છે અને વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ નષ્ટ થાય છે. હોળીના દિવસે મહિલાએ પોતાના શૃંગારની વસ્તુને બીજી મહિલાને ઉપયોગ કરવા ન આપવી જોઈએ. હોલિકા દહનના બીજા દિવસે 1 લોટો ઠંડા પાણીનો હોલિકા દહનની જગ્યાએ ચડાવીને હોલિકાના અગ્નિને શાંત કરવો જોઈએ. હોલિકા દહનના દિવસે પીળો કે ચંદનનો ચાંદલો કરવો ખૂબ શુભ મનાય છે. હોળીના દિવસે અનાજનું દાન કરવું જોઈએ. હોળીના દિવસે ગરીબ બાળકોને હોળીના રંગો અને કપડાનું દાન કરવાથી આપણા જીવનમાં સુખી અને સમૃદ્ધિ આવે છે. થેન્ક યુ.